12મે વિશ્વ નર્સિસ દિવસ હોવાથી વિશ્વમાં નાની મોટી હોસ્પિટલ, નર્સિસ કોલેજો, નર્સિંગ હોસ્ટેલોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે વિશ્વ નર્સિસ દિવસ હોવાથી રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, દર્દીઓ સાથે મળીને નર્સિસ બહેનોએ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં તબીબી અધિક્ષક, આરએમઓ તેમજ અન્ય વડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અંગદાન મોટું અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમજ કેક કટિંગ કરીને આ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી. ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. 12મી મે વિશ્વ નર્સિસ દિવસ સમગ્ર વિશ્વમાં નાની નાની હોસ્પિટલો, નર્સિંગ કોલેજો, સ્કૂલો ખાતે વિશ્વ નર્સિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ કાર્યક્રમો થકી સમાજને એક સંદેશો આપવામાં આવે છે. રંગોળી, વક્તૃત્વ સ્પર્ધા, અનેક સ્પર્ધાઓ સાથે સાથે દર્દીઓ સાથે નર્સિસ સેલિબ્રેશન કરતા હોય છે. આજરોજ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબી અધિક્ષક, આરએમઓ, વિભાગના વડાઓ, હેડ નર્સ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં અંગદાન એ મહાદાન અભિયાનને વેગવંતું બનાવવા તેમજ કેક કટિંગ કરીને નર્સિસ દ્વારા નર્સિસ દિવસની ઉજવણી કરવામાં આવી. નર્સિસ એ દયાની દેવી છે. 24/7 દર્દી સાથે જો કોઈ સાથે રહેતું હોય દર્દીની સેવામાં તો એ નર્સિસ હોય છે. દર્દીને નર્સિસ ઉપર ખૂબ ભરોસો હોય છે. દર્દી નર્સિસને પૂછીને દવા લેતા હોય છે, એની સલાહ લેતા હોય છે. કોવિડ સમયે વિશ્વની સમગ્ર નર્સિસે ખૂબ ઉમદા કામગીરી કરી છે. આમે રૂટીન કોર્સમાં પણ હોસ્પિટલોમાં નર્સિસનું ખૂબ યોગદાન રહ્યું છે. હોસ્પિટલની બ્રાન્ડ એ નર્સિસ ઉપર હોય છે. ઓપરેશન થિયેટરમાં હોય કે વિભાગમાં હોય, નર્સિસની કામગીરી ખૂબ સારી હોય છે. ત્યારે દર્દીઓ પણ ખૂબ એને ઇન્ફેક્શન ના લાગે, ખૂબ જલ્દી સારા થતા હોય. દર્દી સાથેનું વર્તન એ દર્દીની હોસ્પિટલ એ નર્સિસના વર્તન, વ્યવહાર અને એની સેવા ઉપર હોય છે. આ પ્રસંગે હું સમગ્ર વિશ્વની નર્સિસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોવિડ સમયે ઘણા નર્સિસ ગુમાયા છે, તેનું દુઃખ પણ છે. પણ કોવિડ સમયે અનેક નર્સિસે, અનેક નર્સિંગ સ્ટુડન્ટોએ જીવના જોખમે અનેક લોકોના જીવ બચાવ્યા છે. તે બદલ સમગ્ર વિશ્વની નર્સિસને અભિનંદન પણ આપું છું. હોસ્પિટલમાં દર્દી દુઃખ લઈને આવતા હોય છે, રડતા હોય છે, ત્યારે નર્સિસ એના પરિવારની ભાવના સાથે દર્દીનું દુઃખ દૂર કરતા હોય છે. અને જ્યારે રજા આપે છે ત્યારે ઘણા દર્દીઓ પારિવારિક ભાવનાથી, ઘણા દર્દીઓનું પોતાનું હેત પણ છલકાઈ જાય છે, ઘણા રડતા પણ હોય છે. ત્યારે નર્સિસની સેવાને હું બિરદાવું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.